ભરૂચ શહેર જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા દ્વારા હાલ જે રોડ રસ્તાઓનું સાગ માટે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે અથવા તો બનાવવામાં આવી રહ્યું છે, તે રોડ રસ્તાના બાંધકામમાં ખુલ્લે ચોક રીતસરનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ કરતું એક આવેદનપત્ર આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઇજનેરને પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા ગામે ગામ તેમજ મુખ્ય રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલ જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે રોડ રસ્તાઓમાં રીતસર હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં પણ રોડના કામોને દર્શાવવા માટેનું કોઈ બોર્ડ પણ લખાવવામાં આવતું નથી, સુરક્ષાની કોઈ વ્યવસ્થા નથી. એટલું જ નહીં પણ આ દરમિયાન કામગીરી ચાલતી હોય ત્યારે ડાયવર્ઝન આપવું જરૂરી છે, તે ડાયવર્ઝન આપ્યું નથી, લાઇટિંગ નથી, મજૂરો માટે સેફ્ટીના સાધનો ન હોવાનું, સાથે સાથે આ રોડ ઉપર ચાલુ કામ દરમિયાન અકસ્માત થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સહિતના પદાધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી રીતસર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યોનો આક્ષેપ આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે સાથે આ અંગેની લગતું આવેદનપત્ર પણ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આપી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ ભરૂચ નાયબ કાર્યપાલક ઇજનેરને એક અરજી કરવામાં આવી છે. અગાઉ જે સ્થાનિક સ્વરાજના જે ઇલેક્શનો આવી રહ્યા છે, ઇલેક્શનોને ધ્યાનમાં રાખી અને ભાજપ સરકાર દ્વારા તાત્કાલિકના ધોરણે બધા જ ટેન્ડરોની પ્રક્રિયા એ લોકોએ પૂર્ણ કરી અને અત્યારે કામ એ લોકોએ હંગામી ધોરણે એ લોકોએ ચાલુ કરી દીધું છે. ત્યારે એ લોકો કામ કરે છે, એ સારી વાત છે. જનતાના પ્રશ્નો, જનતાને પ્રશ્ન જે છે એના નિરાકરણ આવે છે, સારી વાત છે. પરંતુ અમુક અધિકારીના કારણે જ્યારે કોન્ટ્રાક્ટરો બિલકુલ બેમાની કરે છે, બિલકુલ નિયમો અનુસાર કામ નથી કરતા, એવા સમયે એમની જે રજૂઆત લઈને આપણે આવ્યા છે ત્યારે અધિકારી એમ કહે છે કે ભાઈ અમારા એ લોકોએ જે બોર્ડ નથી મૂક્યું, એસ્ટિમેટ જે બોર્ડ મૂક્યું નથી એ નિયમોનો કોઈ ભંગ નથી, એવું એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સ્થાનિક જે જનતા છે, જે ગુજરાતની જનતા છે, એ લોકો ટેક્સ ભરી રહ્યા છે. આ ટેક્સના રૂપિયા ક્યાં કેટલા વપરાય છે, એના વિસ્તારની અંદર કેવા રોડ બની રહ્યા છે, એને જાણવાનો પૂરેપૂરો હક અધિકાર છે. છતાં પણ અધિકારી આવો ઉડાવ જવાબ આપી અને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરોને છારવી રહ્યા છે. આમ આદમી પાર્ટી આવું કદી બી નહીં ચલવી લે. આગામી દિવસોમાં આનાથી ઉગ્ર કદાચ કોઈ રજૂઆત કરવાની થશે તો આનાથી અગાઉ જે એમના ઉપરાધિકારી હશે એમને પણ રજૂઆતો કરશે અને આનાથી ઉગ્ર કોઈ કાર્યક્રમ આપવાનો થશે તો પણ એમ લોકો આપીશું. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,